સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું। જી હા મિત્રો, હું છું તમારો પ્રિય મિત્ર લેરજી ઠાકોર ને અત્યારે આવી ગયા છે આપણે એક નવા વિડીયોની સાથે। જી હા મિત્રો, સોશિયલ મીડિયાની અંદર અત્યારે ગબ્બરભાઈ ઠાકોર અને ગમન સામથાને લઈને ઘણા બધા એવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એના વિશે થોડી વાતચીત કરવી છે। જી હા મિત્રો, વાત કરીએ કે ગમનભાઈ સામથોળ જે રણુજા પગપાળા યાત્રા કરી રહ્યા હતા અને ત્યાં આગળ ગબ્બરભાઈ ઠાકોર તેમને મળવા માટે ગયા હતા અને ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ગમનભાઈ સામથોને કમંડ આવી ગયો છે અને કમંડ આવી ગયો છે, તેના કારણે ગબ્બરભાઈ ઠાકોરને મળ્યા નહોતા। તો જે મિત્રો એના વિશે ચર્ચા કરવાની છે, એવું કાંઈ નથી અને શું છે એની સાચી હકીકત એના વિશે થોડી ચર્ચા કરવાની છે મિત્રો। તો જે લોકો આપણી ચેનલ પર નવા હોય તો મિત્રો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે। મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં જે ગમન સામથોળ અને ગબ્બર ઠાકોરના જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે, તો હું તમને લોકોને કહી દઉં કે જ્યારે ગમનભાઈ સામથોળ જ્યારે રણુજા પગપાળાની યાત્રા કરી રહ્યા છે, તેની સાથે સાથે હજારો લોકો તેમના ચાહકો ગમનભાઈ સામથોળની સાથે ચાલી રહ્યા છે। 8-10 કિલોમીટર સાથે ચાલીને તેમની ગમનભાઈ સામથોળની પગપાળા યાત્રા પૂર્ણ કરાવી રહ્યા છે। તો મિત્રો એવા ટાઈમે ગબ્બરભાઈ ઠાકોર તેમને મળવા ગયા હતા અને તેની સાથે ગબ્બરભાઈ ઠાકોરે ગમનભાઈ સામથોળ જોડે હાથ પણ મિલાવ્યો છે અને તેની મુલાકાત પણ કરી છે। અને ખાસ કરીને એ ગમનભાઈ સામથોળ ત્યાં આગળ નહોતા રોકાણા, તેનું કારણ એ જ હતું મિત્રો કે જ્યાં ગુજરાતી કલાકાર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને ગમન સામથોળ કદાચ એક જગ્યા ઉપર રોડ ઉપર ભેગા થાય તો કદાચ ત્યાં આગળ પબ્લિક વધી શકે છે, તેના કારણે ગમન સામથોળે ત્યાં આગળ ઝાઝા રોકાયા નહોતા અને ઝાઝી વાતચીત ગબ્બર ઠાકોર સાથે નહોતા કરી શક્યા। કે સોશિયલ મીડિયાની અંદર તે ગમન સામથોળ અને ગબ્બરભાઈ ઠાકોરના જે સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તેની અંદર ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ગમનભાઈ સામથોળને કમંડ આવી ગયો છે કે ગબ્બર ઠાકોરને તેમની સાથે હાથ નથી મિલાવ્યો અને તેમની સાથે મુલાકાત નથી કરી। મિત્રો તો હું તમને લોકોને કહી દઉં કે ગમન સામથોળે તેમની સાથે હાથ પણ મિલાવ્યો છે અને ગબ્બર ઠાકોર સાથે મુલાકાત પણ કરી છે, એનો વિડીયો પણ હું તમને લોકોને બતાવવાનો છું મિત્રો। તો હું તમને લોકોને કહી દઉં કે એ લોકો કદાચ એ કારણે પણ ગબ્બર ઠાકોર સાથે ઝાઝી મુલાકાત નહીં કરી હોય અને તેની સાથે ઝાઝા ગમનભાઈ સામથોળ નહીં રોકાણા હોય, તો એનું કારણ એ પણ બની શકે છે મિત્રો કે એ રણુજાની પગપાળા યાત્રા પૂર્ણ કરી રહ્યા છે, તેમ બધા લોકો જાણો છો અને તેની સાથે સાથે તેમના ચાહકો પણ 1-2 કે 10 કિલોમીટર સુધી ચાલીને ગમનભાઈ સામથોળની તેમની પગપાળા યાત્રા પૂર્ણ કરાવે છે। અને એ ગમનભાઈ સામથોળ કદાચ એ કારણે પણ નહીં રોકાણા હોય કે કદાચ ગુજરાતી 3 કલાકારો એકસાથે રોડ ઉપર ભેગા થાય તો કદાચ ઝાઝી ભીડ પણ થઈ શકે છે। મિત્રો તમે બધા લોકો જાણો છો અને તમે બધા લોકોએ જોયું છે કે જ્યારે સ્ટેજ પ્રોગ્રામ થતા હોય છે ત્યારે એકથી નહીં પણ 3 કલાકારો જ્યારે સ્ટેજ ઉપર પ્રોગ્રામ ઉપર જતા હોય છે ત્યારે હજારોની સંખ્યા પણ લોકોને જોવા મળતી હોય છે। મિત્રો કદાચ એ કારણે પણ ગમનભાઈ સામથોળ ત્યાં આગળ નહીં રોકાણા હોય કે કદાચ રોડ ઉપર 3 કલાકારો એકસાથે ભેગા થશે, ગબ્બરભાઈ ઠાકોર, અર્જુનભાઈ ઠાકોર અને ગમન સામથોળ, ત્યાં આગળ તેમના હજારો ચાહકો છે ત્યાં આગળ હજારો ચાહકો ત્યાં આગળ ટોળા વળી શકે છે અને કદાચ રોડ ઉપર કોઈ દુર્ઘટના પણ બની શકે છે, તેના કારણે કદાચ ગમનભાઈ સામથોળ ત્યાં આગળ રોકાણા નહીં હોય મિત્રો। તો મિત્રો હું તમને લોકોને વિડીયો પણ બતાવવાનો છું, જે વિડીયોમાં ગમનભાઈ સામથોળે ગબ્બરભાઈ ઠાકોર સાથે હાથ પણ મિલાવ્યો છે, એ વિડીયો પણ હું તમને લોકોને મિત્રો બતાવવાનો। તમે બધા લોકો પણ સમજી શકો છો કે ગમન સામથોળ અને ગબ્બરભાઈ ઠાકોર વિશે કદાચ કોઈ બંને કલાકારો વિશે વચ્ચે કંઈ વિવાદ ચાલ્યો હોત તો આ બંને કલાકારો સામેથી કોઈ પણ એક વિડીયોની ક્લિપ આપણી સામે આવત ને આ બંને કલાકારોમાંથી કોઈ પણ એક કલાકાર આપણી સામે કોઈ ગિફ્ટ એવી રજૂ કરો કે આ બંને કલાકારોની વિવાદ થયો હોત તો મિત્રો તો ગબ્બરભાઈ ઠાકોર અને ગમન સામથોળ વચ્ચે કોઈ પણ એવી ક્લિપ પણ આપણે લોકોને જોવા નથી મળી કે આ બંને કલાકારો વિશે વિવાદ ચાલી રહ્યો છે। અને સોશિયલ મીડિયાની અંદર ઘણું બધું એવું જાણવા મળે છે કે આ બંને કલાકારો વિશે વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે મિત્રો। તો હું તમને લોકોને વિડીયો બતાવું કે ગમનભાઈ સામથોળે ગબ્બરભાઈ ઠાકોર સાથે મુલાકાત પણ કરી છે અને તેમની સાથે હાથ પણ મિલાવ્યો છે મિત્રો। તો જે લોકો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી રહ્યા છે તો મિત્રો ઘણા બધા વિડીયો એવા ફેક છે કે જે તમને લોકોને ગુમરાહ કરી રહ્યા છે। તો મિત્રો હું તમને લોકોને વિડીયો બતાવું ને વિડીયો જોઈને તમે લોકો કહેજો કે આ બંને કલાકારો વિશે શું હતું ને શું નહોતું, તેની સાચી હકીકત શું છે મિત્રો। મતલબ તમે મને તમારી રાય કોમેન્ટ સેક્શનમાં બતાવજો મિત્રો। અને આ વિડીયો જોઈને તમારા લોકો શું કહેવું થાય છે એ મિત્રો મને કોમેન્ટ સેક્શનમાં તમારી રાય બતાવજો। અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે।